એવું પ્રેમ તત્વ જીવે છે વૃંદાવનમાં. એક એવું પ્રેમ તત્વ જીવે છે જેની પ્રતિજ્ઞા છે કે જીવનનો છેલ્લો શ્વાસ નીકળે ત્યાં સુધી વૃંદાવનમાંથી બહાર નહીં જાઓ. શું ભગવાનમાં અપાર શ્રદ્ધા, સરકારની શું એના ઉપર કૃપા છે, રાધા રાણીની અસીમ કૃપા જેના ઉપર. પ્રેમાનંદજી મહારાજ યાદ કરવા ગમે, અને ભગવાન જ જીવાડે છે આ સંસારમાં. વૃંદાવનમાં એક વ્રજમાં, વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ જેની બે કિડની ખરાબ થઈ ગઈ છે, જેની બે કિડની ખરાબ થઈ ગઈ છે. સેલિબ્રિટીને મળવા આપણે જઈએ, આ દુનિયાની એક પણ સેલિબ્રિટી એવી નહીં હોય જે પ્રેમાનંદજી મહારાજને મળવા નહીં જતી હોય. લોકો લાઈનમાં બેઠા હોય, પણ પ્રેમાનંદજી મહારાજને વ્રજના લોકો જેટલા ગમે છે એટલા બીજા પૈસાવાળા નથી ગમતા એને. આજની તારીખે કોઈ એમ કહે કે હું વ્રજમાં રહું છું ને તમને મળવા આવ્યો છું, તો પ્રેમાનંદજી મહારાજ પોતાની જગ્યાથી ઉઠીને પોતે દંડવટ કરે ને. વ્રજના લોકો મને બહુ ગમે છે. કેમ? તો કહે છે કે વ્રજના લોકોની અંદર કૃષ્ણ એની હારે રહ્યો હતો. એટલે આજે પ્રેમાનંદજી મહારાજની પ્રતિજ્ઞા છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી વ્રજમાંથી બહાર નહીં જાવ કોઈ દિવસ. એવાના લોકોના કામ ભગવાન કરે. એટલે તમે વિચાર કરો, જેની બે કિડની કામ કરતી બંધ થઈ ગઈ હોય અને એ માણસ આવી રીતે સ્વસ્થ જીવન જીવે, તો આ ભગવાનની કૃપા નહીં તો શું કહેવાય આને? જ્યાં સાયન્સ ના પાડી દે છે ને, ત્યાંથી પછી મોટું સાયન્સ ચાલુ થાય છે. જ્યાં વિજ્ઞાન પૂરું થઈ જાય પછી જ્ઞાન ચાલુ થાય છે, પછી ભગવાન ચાલુ થાય છે. ત્યાંથી આપણે ઊભા રહી જઈએ ને, પછી ભગવાન ચાલુ કરે પોતાનું. અને આપણું બધાનું આવું જ છે કે જ્યાં સુધી આપણા બળ હોય ત્યાં સુધી આપણે બધી વાત કરી લઈએ, પછી કાંઈ ન થાય પછી કે હે ભગવાન હવે તમે કંઈક કરો. તો પહેલેથી કીધું હોત તો તે. એટલે જુઓ, બાબાએ કશું ન કર્યું, સીધા જ પલાઠી વાળીને બેસી ગયા ને કીધું હે ભગવાન તમે કંઈક કરો, હવે તમે કંઈક કરો. બેજમાં એ લોકો એના દર્શન કરો. જ્યારે યાત્રા કરવા આમ પોતે નીકળે પરિક્રમામાં, તો લોકો નાના નાના છોકરાઓ રાતના 3 વાગે એના દર્શન કરવા ઊભા હોય. અને સૌથી મોટો સદગુણ એનો એ છે કે બોલે ઓછું, પણ જ્યારે બોલે ત્યારે ભગવત તત્વ સિવાય બીજી કોઈ વાત જ ન કરે. ભગવાન સિવાય કોઈ વાત નહીં. અને રાધા રાણીમાં એની એટલી અપાર શ્રદ્ધા છે. અને શ્રદ્ધા હોય તો ભગવાન સંપન્ન કરે કરે ને કરે. સંસારમાં જે પણ મળી રહ્યું છે ને, એ કેવળ ને કેવળ માત્ર ને માત્ર ભગવદ કૃપાથી જ બધું મળી રહ્યું છે. જરાય ચિંતા કરવી નહીં. જે પણ પરમાત્માએ આપ્યું છે એ આપણા હારા માટે જ આપ્યું છે. પ્રભુ જે આપે છે આપણા માટે સારું જ છે, એમાં જરાય સંશય નથી. એક રાજા હતા, અને એ રાજાનો એક પ્રધાન હતો. એકવાર રાજાનો યુવાન દીકરો ગુજરી ગયો. રાજાનો યુવાન દીકરો ગુજરી ગયો, આખા રાજ્યમાં શોક વર્તાયો. રાજાએ એના પ્રધાનને કીધું, પ્રધાન મારો દીકરો ગુજરી ગયો. પ્રધાન કે સારું કર્યું, કાઢી મૂકો, ચાલો જાય અહીંયાથી. આજ પછી મારા રાજ્યમાં આવતો નહીં કોઈ દી. સારું કર્યું, આટલું બોલી દઈ ગયો. એમાં એક વખતના સમય બરાબર રાજા પોતાના રસાલા સાથે શિકાર કરવા જંગલમાં ગયો. પોતે આગળ ઘોડા ઉપર અસવાર થઈને નીકળી ગયો. એમાં ભીલોના હાથમાં પકડાઈ ગયો. ભીલોના ઘરે યજ્ઞ થતો હતો, અને એ યજ્ઞમાં એક માણસની બલિ ચડાવી હતી. જેની બલિ ચડાવવાથી કોઈ માણસ મળતો નતો, એમાં બરાબર રાજાને પકડ્યો. એને કઈ લેવા દેવા હતા નહીં, એને લઈ ગયા. બ્રાહ્મણો કહે છે કે હવે આને મારવાનો બરાબર છે. મારવાની વાત થઈને બરાબર તૈયાર કર્યો રાજાને, કાંઈ બોલવા દે નહીં. મારાઓ ખડગ લઈને તૈયાર થયા. બ્રાહ્મણો કીધું કઈ મારો એટલે મારી નાખજો. આ રાજાએ આમ કીધું, બ્રાહ્મણો મને છોડી દો. ત્યાં એક બ્રાહ્મણની નજર ગઈ, અહીંયા આંગળી તૂટી ગઈ છે. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. શાસ્ત્રમાં લખ્યું છે ખંડિત વસ્તુ કોઈ દી નૈવેદ્યમાં ન જાય. આ નો હાલે, બલિ ન ચડાવે આને, આ તો ખંડિત છે, એની આંગળી તૂટી ગયેલી છે. કાઢી મૂકો. ઘરે આવ્યો, પ્રધાનને બોલાવ્યો. પ્રધાનને પૂછ્યું, પ્રધાન તે મારી આંગળી તૂટી ગઈ કે કીધું તે બરાબર છે, સારું થયું, આજે હું બચી ગયો. આંગળી તૂટી ગઈ એટલે હું બચી ગયો, પણ તું મને ઈ તો કે
કે તને મેં રાજ્યમાંથી કાઢી મૂક્યો એમાં હું સારું કર્યું તારું? એ કે મહારાજ સારું જ કર્યું ને, જો તે દિવસે જંગલમાં બે ગયા હોત તો તમારી તો આંગળી તૂટેલી એટલે તમે છૂટી ગયા, હું હારે હોત તો મને ઉપાડી લેત. ઠાકોરજી જે કરે છે એ બધું સારું કરે છે. જેમ અત્યારે ટ્રેન્ડ આવેલો છે ને સેલ્ફીનો, એક ફોટો લેવા દો ને, એક ફોટો લેવા દો, અને પછી તો એ જે ફોટો લેવામાં મોઢું કરે, ભગવાને આપ્યું એમ રહેવા દેતા હોય તો? નહીં તો નવા ફોટા, નહીં તો નવી નજરું. કેમેરો અહીંયા રાખે, નજર આમ રાખે, નજર કहीं ઓર, નિશાના કहीं ઓર. એટલા બાંગા ત્રાંગા મોઢા કરે એમાં, અને પછી એને પાછા સ્ટેટસમાં ચડાવે. જો એવું ભગવાને મૂળ ધન આપ્યું હોય તો પાછું ગમે નહીં. આપણો સ્વભાવ છે જે આપ્યું છે એ ગમતું જ નથી કોઈ દિવસ. ભગવાને જે આપ્યું છે એ કોઈ દી ગમતું જ નથી આપણને. નથી આપ્યું એમાં જ આપણે મળ્યા છે, એની વાહે જ પડ્યા હોય. જે ભગવાને ધન આપ્યું છે એ ધન તેજરીમાં બંધ કરીને મૂક્યું છે, એને વાપરતા નથી, અને જે નથી મળ્યું એની વાહે એટલી દોટ મૂકીએ છીએ કે એ મળતું નથી ને ત્યાં પછી આપણે વયા જાય છે, એટલે બધું પડ્યું રહે છે આમને. આ સંસારમાં ધન કમાઈએ છે શું કામ? જો વાપરવું જ ન હોય ને તો ધન કમાવા જવાય જ નહીં. શું કામ મહેનત કરવાની ખોટી? પણ આપણી તો ઈચ્છા શું હોય, હું એટલું કમાવ ને કે મારા છોકરાને કંઈ કરવું જ ન પડે. તો પાછો આપણો છોકરો એટલું કમાય એના છોકરાને કંઈ ન કરવું પડે. પોતાનું તો કોઈને કંઈ કરવું જ નથી, છોકરાઓનું જ કરવું છે. અરે છોકરાઓને જે કરવું હોય તે કરે. ભગવાને આપણને જિંદગી આપી છે તો કમાઈને ઠાકોરજી રાજી થાય એવા 2-5 જગ્યાએ હાથ લાંબા કરતા જાઓ. દીધું હોય તો દેતો જાજે, મુઠ્ઠી ચણ નાખતો જાજે. અને દીધું હોય તો મુઠ્ઠી ચણ નાખીને જાજે. જે માણસમાં રજોગુણ અને તમોગુણ આવે એ માણસનો વિકાસ ન થવા દે કોઈ દિવસ. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે તમારા ઘરમાં જો સિદ્ધિ અને સંપત્તિ અને સમૃદ્ધિ ટકાવી રાખવી હોય તો ઘરનો એક એક માણસ સૂર્ય ઉદય પહેલા જાગી જવો જોઈએ. સૂર્ય ઉદય પછી શું નહીં, આવું શાસ્ત્ર બતાવે છે. બ્રાહ્મણો સંધ્યા કરે, પણ સંધ્યાનો સમય સૂર્ય ઉદય પહેલા શ્રેષ્ઠ બતાવ્યો છે. સૂર્ય ઉદય પછી જે સંધ્યા થાય એમાં સૂર્યને અર્ઘ્ય અપાય, એના કરતા સૂર્ય ઉદય પહેલા જે સવારની કથા હોય તો વાંધો નહીં લલિત, તો સવારે સૂર્યોદય પહેલા થઈ જાય. પણ જો બપોર પછીની કથા હોય જયદીપ તો બપોરે છેક સૂર્ય અર્ઘ્યને પામે. સૂર્ય કહેતા છે આની કરતા મેં હામો અર્ઘ્ય આપ્યો તો વાંધો નહોતો. હું બ્રાહ્મણોને હંમેશા કીધા કરું, હું છોકરાઓને કહું, તમારે ગમે તેટલું કામ હોય પણ સંધ્યા કર્યા વગર કોઈ દિવસ ઘરની બહાર પગ ન મૂકો. તો બ્રાહ્મણનો સંતાન ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે ને એના કરતાં વધારે ભગવાન સૂર્યનારાયણ બીજું કાંઈ એની પાસેથી ઈચ્છતા જ નથી. એ ગાયત્રી કરે બસ. કદાચ બ્રાહ્મણનો સંતાન સંધ્યા ન કરી શકે, અર્ઘ્ય ન આપી શકે તો એ તમે અર્ઘ્ય ન આપો, સંધ્યા ન કરો તો કાંઈ નહીં, પણ રોજ એક ગાયત્રીની માળા કરવાનો નિયમ રાખજો, તોય ભગવાન તમારું કલ્યાણ કરશે. તમારી અંદર ગાયત્રીથી તમારી પોતાની ઉર્જા પ્રગટ થશે. ભગવાન જમાડતા હતા ઠાકોરજીને. નંદ બાબા ભગવાનને ચંદનનો લેપ કરતા હતા. તો ભગવાન કૃષ્ણે શું કહ્યું, બાબા જરા જોજો હો, ચંદન ઓછું લગાડજો, મારા ઠાકોરજીને શરદી નો થઈ જાય, શિયાળો છે. પથ્થરની મૂર્તિમાં પણ જ્યારે તમને પરમાત્માનો ભાવ થવા લાગશે ત્યારે જ ભગવાન દેખાશે, બાકી ત્યાં સુધી ભગવાન તમારી સામે નહીં આવે. અને તમને જેવો ભાવ થઈ ગયો કે આમાં ભગવાન છે એટલે તમને દર્શન આપે, એમાં સંશય નથી. એક માણસ વર્ષોથી ભગવાનની પૂજા કરતો હતો, વર્ષોથી કૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કર્યા કરે, પણ એમાં બરાબર ભગવાન કોઈ પ્રસન્ન થાય ને એમાં આને એક વખત દુઃખ આવ્યું. ભગવાનને કીધું, પ્રભુ મારું દુઃખ હરો. ભગવાને કાંઈ કર્યું નહીં. એટલો ક્રોધે ભરાયો ને કે મંદિરમાંથી મૂર્તિ કાઢીને મંદિરની બહાર મૂકી દીધી. બેહો અહીંયા, આમાં કાંઈ છે જ નહીં કે બહાર દીધી. એમાં બરાબર એક વખત પૂજા કરતો હતો
તે જે મંદિરમાં હતા એ બધા ભગવાનને એ અત્તર લગાવતો હતો. એ અત્તર લગાવતો હતો તો એને વડા જરા આમ પેલો ક્રોધ હતો ભગવાન કૃષ્ણ પ્રત્યેનો. તે એણે મંદિરમાંથી રૂ લીધું અને ભગવાનના નાકમાં રૂના પૂંભડા ભરાઈ દીધા. મૂર્તિને નાકમાં રૂના પૂંભડા ભરાવ્યા કે કામ કરવું નથી, તમને આની સુગંધ હે નહીં દેવાની. જ્યારે નાકમાં એ રૂના પૂંભડા ભરાઈ દીધા કે આ સુગંધ ન લઈ શકે, ત્યારે ભગવાન પ્રસન્ન થયા. વાહ, શું ભાવ છે તારો! પેલો માણસ સ્તબ્ધ થઈને ભગવાનને પૂછે, આમ કેમ? મંદિરમાં હતા ત્યાં સુધી કોઈ દી કામ ન કર્યું, ત્યાં સુધી કોઈ દી સામે ન આવ્યા, બાજુમાં બેહાર્યા, નાકમાં પૂંભડા ભરાવ્યા. તો એ કે નાકમાં તે પૂંભડા ભરાવ્યા એટલે જ આવ્યો. તને ખબર છે કે આ મૂર્તિમાં પણ હું છું અને સુગંધ લઈ શકું છું, એટલા માટે તને ખબર હતી એટલે હું આવ્યો છું. જ્યારે મૂર્તિમાં પણ તમને ભગવાન છે એવો ભાવ થઈ જશે, નહીં તો મૂર્તિ થોડી સુગંધ લઈ શકે. પણ મૂર્તિમાં પરમાત્મા છે, એ સુગંધ ન લે, એટલા માટે પૂંભડા ભરાવાનો તારો ભાવ થયો, એટલે મને આજ રાજી થયો, એટલે હું તારી સામે આવ્યો છું. એમ તમને જ્યારે ભગવાનની મૂર્તિમાં પ્રભુનો ભાવ થઈ જશે. બાકી તો આપણે ભગવાનની મૂર્તિને સ્નાન કરાવતા હોય તો ઊંધી આમ કઈ નિતારતા હોય પાછા. એ ભગવાનમાં ભાવ નથી તમારો હજી. ભગવાનમાં ભાવ તો એવો હોવો જોઈએ કે પરમાત્માની મૂર્તિને એટલા ભાવથી કે જાણે આપણા હાથની અંદર 2-5 મહિનાનું નાનું બાળક હોય અને એમ જેને એને આપણે સાચવતા હોઈએ, એની જેવી દેખભાળ રાખતા હોઈએ, એવી રીતે જો ભગવાનની મૂર્તિની દેખભાળ રાખો ને તો ઠાકોરજી તમારા ઉપર રાજી થાય. પણ આપણે તો ઘરમાં ભગવાનને બંધ કરીને વયા જાય. કોઈ દી છોકરાને આપણે સમજો, છોકરાએ માગ્યું નહીં તો કોઈ દી જમવા ન આપ્યું એવું બન્યું. 12 વાગે એટલે માં ચોખ્ખું કે એ હાલ રમવાનું મૂક, જમવા બેસ, પેલા જમી લીધું તો ઘડીક સુઈ જાય, હાલ હવે. છોકરો જમવાનું ન માગે તો પરાણે આપણે એને રમતમાંથી લઈ આવીને આપણે જમાડીએ છીએ. તમે તમારા છોકરાને એકેય ટક ભૂખ્યો રાખ્યો કોઈ દી? હાલો, તમારા છોકરાને તમે કોઈ દિવસ એક ટંક ભૂખ્યા રાખ્યા? તો તમારા સગા સંબંધીની ઘરે લગ્ન પ્રસંગ હોય તો ઘરને તાળું મારીને ભગવાનને ભૂખા મૂકીને કેમ વયા જાવ છો? તમારા મંદિરમાં જે ભગવાન બિરાજે છે એને મૂકીને કેમ વયા જાવ છો? તમે લગ્નમાં ગયા ત્યારે તમારા છોકરા કોઈ દી પાડોશી ઘરે મૂકીને ગયા? હે, આ 2-5 દી હાચવજો, આમ લગ્નમાં જઈ આવી. હા, પાછા આપણે ઠાકોરજી બાજુ ઘેર દીને જઈએ. ભગવાન કહે છે મારી હારે જેવું કરો એવું તમારી હારે થાય. આ ચોખ્ખો નિયમ છે ધરતીનો. એકવાર એક ઘરમાંથી સંબંધીમાં લગ્ન હતા, ઠાકોરજીની પૂજા કરે, રોજ ભગવાનને બધું ધરાવે. પણ હવે 12 ગામ જવાનું હતું, 3-4 દિવસ લગ્નમાં જવાનું હતું. અને પેલા તો હતા જ ને 4-5 દિવસના લગ્ન હાલતા, હવે તો 1 ડે થઈ ગયું. સવારે માંડવો, સાંજે જાન, જય સિયારામ. તો ઓલા લોકો લગ્નમાં જતા હતા, આખું ઘર લગ્નમાં જવાનું હતું. હવે કરવું શું? તેને શું કર્યું ખબર છે? એક આખું સફરજન ભગવાન પાસે મૂકીને વૈયા ગયા. સફરજન ખાજો. ઘરમાંથી બહાર નીકળવાનું ભગવાનને બધું બંધ કરીને વૈયા ગયા. 5 દિવસ પછી આખો પરિવાર લગ્ન કરીને આવ્યો. અને લગ્ન કરીને આવી અને લગ્નમાં ખાવા પીવામાં ને ઉજાગરા એટલા થયા ને તે તબિયત બગડી. તાવ આવ્યો ને માથા ચડે ને ઠંડી આવે ને ખાવું ભાવે નહીં, ઉલટી થઈ જાય. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કીધું કે હમણાં ફ્રૂટ સિવાય કઈ ખાતા નહીં, ઘરની બહાર નીકળતા નહીં. તમે જેવું ભગવાન હારે કરો એવું તમારી હારે થાય. આ ચોખ્ખો નિયમ છે. ભગવાન કે તું મને 5 દી મૂકીને વયો ગયો તો હવે તું 5 દી ઘરમાં જ રહે, તું 5 દિવસ ફ્રૂટ ખા. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારાય નથી હોતા.